વાત કરીએ દાહોદની તો દાહોદ લોકસભા બેઠક પરથી લોકપ્રિય સાંસદ જસવંતસિંહ ભાભોર સાહેબને સતત ત્રીજી વાર રિપીટ કરાયા। ચૂંટણીને લઈને સાંસદ જસવંતસિંહ ભાભોરે લીમખેડા ખાતે નવીન કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું। દાહોદ લોકસભા ચૂંટણીને લઈને જસવંતસિંહ ભાભોરે આજે લીમખેડા ખાતે નવીન કાર્યાલયનો શુભારંભ કર્યો હતો। દાહોદ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે વર્તમાન સાંસદ જસવંતસિંહ ભાભોર સાહેબનું નામ સતત ત્રીજી વાર જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે સાંસદ જસવંતસિંહ ભાભોર સાહેબ ચૂંટણીઓની તૈયારીઓમાં જોતરાઈ ગયા છે। તેના ભાગરૂપે આજે લીમખેડા ખાતે ભારતીય જનતા પાર્ટીના નવીન કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। જસવંતસિંહ ભાભોર સાહેબ સતત 2 ટર્મથી દાહોદ લોકસભા બેઠક જીતી રહ્યા છે। તેઓ એસટી ઉમેદવાર છે તેમજ જનતા વચ્ચે તેમની ખાસી લોકપ્રિયતા જોવા મળી રહી છે। જનતાની વચ્ચે રહીને કામ કરવા માટે જાણીતા છે। તેમને રિપીટ કરવામાં આવતા આ વખતે ભાજપે અહીં ભારે સરસાઈથી જીત મેળવશે તેમ માનવામાં આવી રહ્યું છે। પ્રજાના પ્રશ્નોને શ્રેષ્ઠ રીતે સતત વાચા આપીને તેના નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ એવા શાંત સૌમ્ય ધરાવતા સાંસદ જસવંતસિંહ ભાભોરને દાહોદ લોકસભાના ઉમેદવાર તરીકેની ત્રીજી વખત મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તેમજ ગામે ગામના આગેવાનો દ્વારા ફૂલની માળા તેમજ ગુલદસ્તો આપીને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। કાર્યાલય ઉદ્ઘાટન કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી સ્નેહલ ધરિયા, ધારાસભ્ય શૈલેષ ભાભોર, તાલુકા ભાજપ પ્રમુખ રતનસિંહ રાવત, મંગુ સાહેબ, મહામંત્રી રમેશભાઈ મીનામા, મહામંત્રી અનિલ શાહ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ સરતનભાઈ ચૌહાણ, જિલ્લા સદસ્ય ટી.કે. બારિયા, સી.કે. મેડા સહિત પાર્ટીના વરિષ્ઠ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા।